હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આપણે આજે બનાવીશું મગની દાળની ઢોકળી। ગરમા ગરમ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે। તુવેરની દાળની બનાવતા લોકો મગની દાળની બનાવતા હોય, કોઈ મૂળાની ઢોકળી બનાવતા હોય। આજે આપણે બનાવીશું મગની દાળની ઢોકળી। તો એના માટે મેં અડધી વાટકી મગની દાળ લઈ લીધી છે। 2 જણ માટે બનાવું છું, એટલે વધારે બનાવવી હોય તો તમે વધારે દાળ લઈ શકો છો। મગની દાળથી કંઈ વાંધો નથી આવતો, ટેસ્ટ બી સારો લાગે અને દાળ તમને જેટલી ટેસ્ટમાં ભાવતી હોય વધારે તો તમે લઈ શકો છો। પણ આ વધારે લેશો બહુ તો જાડી થઈ જશે, એટલે મેં અડધી વાટકી લીધી છે। તો આપણે દાળને પહેલાં ધોઈ લઈશું અને પછી એને બાફવા મૂકી દઈશું। એક પાણી નળના પાણીથી, બીજા 2-3 પાણી આરોના પાણીથી ધોઈ લઈશ અને મીઠું હળદર નાખીને આપણે એને બાફી લઈશું। મગની દાળ બાફી હોય તો એમાં કંઈ બહુ પાણીની જરૂર પડશે નહીં। અડધી વાટકી આપણે દાળ લીધી છે તો 1 ગ્લાસ પાણીમાં સરસ બફાઈ જશે। એમાં આપણે હળદર અને મીઠું નાખીને બાફી લઈશું। પછી આપણે લોટની તૈયારી કરીશું। તો આપણે ચલો લોટ બાંધી લઈશું। હવે લોટ મેં ઘઉંનો લઈ લીધો છે। બતાવું એમાં શું મસાલા કરવાના। લોટ લીધો છે મેં ઘઉંનો, એમાં નાખીશું અજમો, નાખીશું ટેસ્ટ જેવો તમને ઓછો વધતો ભાવતો હોય એ માટે। એમાં બધા મસાલા કરીશું। એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું, મરચું નાખીશું, ગરમ મસાલો નાખીશું, હળદર આવશે અને તમને ભાવતી હોય તો અંદર તમે હિંગ બી એડ કરી શકો છો। આમાં હિંગનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે। અને જરૂરિયાત પ્રમાણે અંદર તેલ નાખીશું અને મસ્ત ભાખરી જેવો લોટ બાંધી દઈશું। બહુ કડક નહીં બાંધી અને બહુ ઢીલો બી નહીં બાંધીએ, એ રીતે આપણે લોટ તૈયાર કરી લઈશું। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। મેં આવો રાખ્યો છે, નહીં બહુ કડક અને નહીં બહુ ઢીલો, તો એની ઢોકળી મસ્ત થાય। હવે આપણે લોટને થોડીક વાર રેસ્ટ આપી દઈશું 5-10 મિનિટ અને ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું। મસાલામાં આપણે લઈશું, મેં લીધી છે કોથમીર, મરચું અને લસણ। આમાં લસણ બહુ જ મસ્ત લાગે છે, એટલે લસણ તમારે એમાં વધારે પડતું લેવાનું। અને શિયાળો છે તો લસણ તો આમ બી સારું, લીલું લો તો બી સારું અને સૂકું વાપરો તો બી સારું, ટેસ્ટ બહુ જ સારો આવે છે। અને આ ઢોકળી તમારે વઘાર વગર બી કરવી હોય ને તો બી તમે કરી શકો છો। એમાં ખાલી કરવાનું એવું કે તમારે દાળ બફાઈ જાય એટલે બધા મસાલા કરી અને આ બધું નાખી વાટી અને તે પાણી નાખી અંદર ઢોકળી ચડીશું અને ઢોકળી મૂકી દેવાની અને મસ્ત બફાઈ જશે। એક તમે સાદી રીતે બી ખાઈ શકો છો, ખાલી ઉપર કાચું તેલ લઈ ખાઓ તો બી બહુ જ મસ્ત લાગે છે। એવું નહીં હોતું કે આપણે કાયમ અલગ અલગ વાનગીઓ બનાવીને જ ખાવી। આપણે સાદું આપણી ખાવાની વસ્તુઓ બી ગુજરાતી બહુ જ મસ્ત મસ્ત હોય છે। એ તમે સરસ અલગ યુનિક તરીકે કે એ રીતે વધારે મસાલા ને એવું બધું કરીને ખાઓ ને તો બી બહુ ટેસ્ટી લાગતી હોય છે। મારી ફેવરેટ તુવેરની દાળ કરતાં મગની દાળની ઢોકળી છે। ખાવાની ગરમા ગરમ જે મજા આવે ને, તમે એકવાર બનાવીને ખાજો। અને તેલ ના ખાવું હોય ને અંદર તો તમે મેં કીધું વઘાર વગર બી સરસ કરી શકો છો। વઘાર વખત એકવાર કરજો। જો આ રીતે મેં ખાઈ વાટીને મસાલો એનો તૈયાર કરી દીધો। આપણે ગેસ કરી દઈશું બંધ, કારણ કે આમાં થોડી દાળ ઊભી હશે ને તો બી ચાલશે, આપણે ઢોકળી અંદર મૂકીશું ને એટલે બફાઈ જશે। આ છે આપણો મસાલો જે આપણે ઢોકળીમાં એડ કરવાનો છે। એમાં લસણ છે, કોથમીર છે અને મરચાં છે। ચલો આપણે એમાંથી વરાળ નીકાળીને જોઈ લઈશું અને પાણી રેડીને મસાલા કરીશું।
આપણી અધકચરી ચડી ગઈ છે. હવે આપણે બીજી ઢોકળી મૂકીશું એટલે ભેગી ચડી જશે. અને વધારે ચડી જાય તો એ વાંધો નહીં, અંદર જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું ઢોકળીમાં ચડવા માટે. અને જે આપણે કોથમીર મરચાંને વાટ્યું હતું એ એડ કરીશું. આપણે વઘાર વગરની કરીએ છીએ હાલ, પછી જીરાનો કે રાઈનો થોડો વઘાર કરવો હશે તો કરીશું, પણ હું આ સ્ટેજે જ કોથમીર મરચાં અને લસણ અંદર નાખી દઉં છું તો ચડીને મસ્ત થઈ જાય. મને આવો ટેસ્ટ ભાવે છે. એક ટાઈમે ધારો કે વઘાર ના કર્યો ને તો બી આ ઢોકળી મસ્ત લાગે. એમાં નાખીશું આપણે ટેસ્ટ અનુસાર મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું. એટલા જ મસાલા કરીશું. આમાં તમારે ટામેટું એડ કરવું હોય ને તમને ખાવતું હોય તો કરી શકો છો. આ સ્ટેજે કરો કે ચડી ગયા પછી 1-2 ટામેટા નાખો. હું ટામેટું નાખતી નથી અને ખાલી થોડું કાચું હોય, કારણ કે દાળ છે ને મગની એટલે ઉભરાઈને બહાર ના આવે. બસ હવે આ ઉભરાય ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું. આ છે આપણી દાળ. હવે આપણે ઢોકળી વણી જઈશું અને અંદર એડ કરી જઈશું. અને જો તમારે તીખી ભાખરી ખાવી હોય તો બી તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે વણી લઈશું. આ લીધો છે મેં લોટ અને વણી આપણે અને મસ્ત પાણી મારું ઉકળી ગયું છે તેમાં ઢોકળી આપણે વણીને મૂકી દઈશું. એક ઉભરો આવે પછી જ મૂકીશું, નહીં તો અંદર ચોંટી જશે. આ રીતે પતળા પીસ કરી લેવાના. અત્યારે તુવેરની મગની દાળ બધાની ઢોકળી મૂકવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. આમાં તમે ગોળ કઢીને બી મૂકી શકો છો અને વણીને બી મૂકી શકો છો. આમાં બધા મસાલા કરી લેવાના અને લોટ થોડો ઢીલો રાખવાનો અને બહુ કડક બી નહીં રાખવાનો. માપનો જેમ તમે તુવેરની દાળની ઢોકળીનો કરો છો ને એ રીતે જ કરવાનો. આ રીતે પછી ચમચો અંદર હલાવી લેવાનો એટલે નીચે ચોટે નહીં. અને આ તમારે ઘડીને કરવી હોય તો તમે પતળે લોયો લઈ અને આ રીતે મસ્ત ઘડીને બી અંદર આ રીતે મૂકી શકો છો. બધી ઢોકળી મેં નાખી દીધી છે અને ચમચો હલાવી અને મસ્ત ધીમા તાપે એ સીધી ભાગવા દઈશું અને 5 મિનિટ ધીમો રાખી અને આપણે બંધ કરી દઈશું. પછી ચલો હવે આપણી ઢોકળી થઈ ગઈ છે એની આપણે ચેક કરીએ. ઢોકળી કુકરમાંથી વરાળ નીકળે ત્યાં સુધી મેં મારા ખાવા માટે મસ્ત તીખી ભાખરી કરી લીધી છે. મારી ભાખરી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે ઢોકળીને જોઈ લઈએ. વરાળ નીકળી ગઈ. આ છે આપણી ગરમા ગરમ મગની દાળની ઢોકળી. આ છે આપણી ભાખરી. મસ્ત સુગંધ આવે છે. પણ હું આમાં વઘાર નહીં કરું. મારી ઢોકળીની વઘારની જરૂર નથી, તો હું ખાલી તમને બતાવી દઉં બાઉલમાં કાઢી. જો આ છે આપણી મગની દાળની ઢોકળી. મસ્ત થોડી ટેસ્ટ કરીને કહું ને કે કેવી બની છે. આમાં તમારે ઝીણી ડુંગળી સમારીને નાખવાની, જોડે છાશ લેવાની. હું આમાં એડ કરીશ થોડુંક સિંગ તેલ. મને ઘી નહીં, આમાં સિંગ તેલ મસ્ત લાગે. આમાં તમારે ઝીણી ડુંગળી સમારીને લેવાની, જેને સમારી લીધી છે. જોડે છાશ લેવાની અને મસ્ત એન્જોય કરવાનું. હું તમને ટેસ્ટ કહું કે કેવી બની છે. આ છે મારી જોડે કોથમીરવાળી છાશ. તમે પુદીનો બી નાખી શકો, એના જોડે મસ્ત લાગે. બહુ જ મસ્ત ટેસ્ટ બને છે. તમે ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ. ટેસ્ટી છે. મેં વઘાર નહીં કર્યો, પણ ખાલી આ રીતે થોડું તવીમાં તેલ ગરમ કરી અને તેને સજાવવા માટે ખાલી નોર્મલ આ રીતે 2-4 ડ્રોપ નાખ્યા છે. આ રીતે બસ. આ છે આપણી મગની દાળની ઢોકળી બનીને તૈયાર. ચલો જમવા બધા બતાવી દઉં તમને કેવી લાગે છે. મગની દાળની ઢોકળી, ડુંગળી અને છાશ. બાય.